ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પાવી જેતપુર પહોંચ્યા હતા। તેઓએ સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના પરિવારને સાંત્વના પાઠવી હતી અને સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે પાવી જેતપુર ખાતે એમસી રાઠવા કોલેજ પહોંચ્યા હતા। તેઓએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના અવસાન નિમિત્તે તેમના પરિવારજનોને મળીને શોક વ્યક્ત કર્યો હતો અને સાંત્વના પાઠવી હતી। મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના પુત્ર અને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત પરિવારજનોને મળીને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવાના જાહેર જીવન અને રાજ્ય માટેના યોગદાનને યાદ કરીને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી।